જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 10ની અંદર સંપાતપણાનો સિદ્ધાંત ભણવાના છીએ. તો તમને એવો પ્રશ્ન થાય કે સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો આપણે આગળ જે ભણી ગયા કુલમ્બનો નિયમ એ બે વિદ્યુત ભારો વચ્ચે બળ શોધવું હોય તો કુલમ્બનો નિયમ ઉપયોગી છે. પણ બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય 3, 4, 5 અપ ટુ n, તો કોઈ એક વિદ્યુતભાર ઉપર બાકીના બધા જ વિદ્યુતભાર વડે બળ શોધવું હોય તો એના માટે કુલમ્બનો નિયમ પૂરતો નથી. એના માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તો આજે આપણે ભણીશું સંપાતપણાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત એ બે કરતાં વધારે વિદ્યુતભારો માટે છે. એટલે આપણે અહીંયા 3 વિદ્યુતભારોનું તંત્ર ધારીશું અને એમાં કોઈ એક ઉપર પરિણામી બળ શોધીશું. તો Q1, Q2 અને Q3 3 વિદ્યુત ભારો નું તંત્ર ધારો. તો આપણે 3 વિદ્યુત ભારોનું તંત્ર ધારીશું. ધારો કે અહીંયા વિદ્યુત ભાર Q1 છે. આપણે અહીંયા ધારી લઈશું વિદ્યુત ભાર Q1. આ બાજુ ધારીશું વિદ્યુત ભાર Q2 અને અહીંયા ધારીશું વિદ્યુત ભાર Q3. હવે Q1 વિદ્યુત ભાર ઉપર બાકીના જે બે વિદ્યુત ભારો છે એના વડે આના પર પરિણામી બળ, કુલ બળ શોધવું છે. તો એના માટે ઉગમ બિંદુ O ધારીશું. ઉગમ બિંદુની સાપેક્ષમાં Q1 નો સ્થાન સદિશ R1 ધારીશું. Q2 નો સ્થાન સદિશ R2 ધારીશું અને Q3 નો સ્થાન સદિશ એ R3 ધારીશું. હવે કુલમ્બના નિયમમાં તમે ભણી ગયા હતા કે બે વિદ્યુતભારો વચ્ચેનું બળ કુલમ્બના નિયમ અનુસાર બંને વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર હોય છે. એટલે કે આ બંનેને જોડતી રેખા ઉપર આ દિશામાં બળ લાગશે. એટલે કે આ પ્રમાણે અહીંયા જમણી બાજુ અહીંયા એક પર બે વડે લાગતું બળ જમણી બાજુ હશે. આ એક ઉપર આ બે વડે જમણી બાજુ નીચે તરફ F12 બળ લાગશે. એવી રીતે Q3 વડે Q1 ઉપર આ બંનેને જોડતી રેખા ઉપર બળ લાગશે F13 અને આ બંનેનું પરિણામી બળ એ સવાચના નિયમ અનુસાર, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર તમને જાણો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આને સમાંતર અહીંયા લાઈન, આને સમાંતર અહીંયા લાઈન અને આ બંનેનું પરિણામી વિકર્ણની દિશામાં હોય. સબાચનો આ સબાચનો વિકર્ણ, એટલે કે આ બંનેનું પરિણામી એ વચ્ચે વિકર્ણની દિશામાં હશે. તો આને કહેવાય આ બંનેનું પરિણામી. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે સંપાતપણાનો સિદ્ધાંત આ પ્રમાણે લખી શકીએ કે સંપાતપણાનો સિદ્ધાંત આ પ્રમાણે છે કે કોઈ એક વિદ્યુતભાર ઉપર કોઈ એક એટલે Q1 કોઈ એક વિદ્યુતભાર પર અન્ય બધા જ વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ એટલે કે કુલ બળ એ પ્રત્યેક વિદ્યુતભાર વડે, આ બંનેને કહેવાય પ્રત્યેક વિદ્યુતભાર વડે લાગતા
સ્વતંત્ર કુલંબ બળ, આ બંનેને કહેવાય સ્વતંત્ર કુલંબ બળ. સ્વતંત્ર કુલંબ બળ ના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે F1 નું મૂલ્ય આ બંનેના સરવાળા જેટલું હોય છે. એટલે એને આપણે આવી રીતે લખીશું કે Q1 પર લાગતું પરિણામી બળ એટલે કે કુલ બળ F1 બરાબર F12 પ્લસ F13. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો F12 એટલે શું? તો F12 એટલે Q1 પર Q2 વડે લાગતું કુલંબ બળ. તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે કુલંબ બળ એટલે અચળાંક 4 પાઈ એપ્સિલોન 0 1/4 પાઈ એપ્સિલોન 0 ગુણ્યા બે વિદ્યુત ભારોનો ગુણાકાર. અહીંયા F12 આ બળ એ Q1 અને Q2 ના ગુણાકારના લીધે લાગે છે. એટલે અહીંયા Q1 Q2 ભાગ્યા હવે આ બે વચ્ચેનું અંતર એને આપણે R12 ધારી લઈએ તો R12 સ્ક્વેર ઇન્ટુ આનો એકમ સદિશ આ દિશામાં થશે R12 કેરેટ એટલે અહીંયા R12 કેરેટ પ્લસ આ જ રીતે F13 માટે 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 ગુણ્યા Q3 ભાગ્યા બંને વચ્ચેનું અંતર આ બે વચ્ચેનું અંતર R13 અને એનો એકમ સદિશ R13 કેરેટ જે આ દિશામાં હશે તો અહીંયા R13 કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બંને બળોનો સદિશ સરવાળો કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર હોય 1, 2 અને 3 અને કોઈ એક ઉપર પરિણામી બળ શોધવું હોય તો જે બે બળો એ લાગતા હશે અન્ય વિદ્યુત ભારો વડે એનો આ રીતે સદિશ સરવાળો કરવામાં આવે છે. અહીંયા એક અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ છે કે અહીંયા જ્યારે આ બળ લાગતું હોય બે વિદ્યુત ભારો વચ્ચે ત્યારે ત્રીજા વિદ્યુત ભારના હાજરીની એના પર અસર થતી નથી. આ બંને વચ્ચે બળ લાગતું હોય તો આના પર આના હાજરીની અસર થતી નથી. એવી રીતે આ બંને વચ્ચે લાગતું આ બળ એના પર આની હાજરીની અસર થતી નથી. તો અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ ઉપર અન્ય વિદ્યુત ભારના હાજરીની અસર થતી નથી. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો કે બે વિદ્યુત ભારો વચ્ચે ત્રણ વિદ્યુત ભારો હોય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી બળ. હવે ત્રણ કરતા વધારે વિદ્યુત ભારો હોય ધારો કે Q1 Q2 Q3 up to n વિદ્યુત ભારો હોય અને પરિણામી બળ શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો હવે આપણે સમજીએ કે ત્રણ કરતા વધારે વિદ્યુત ભારો એટલે કે વ્યાપક રીતે n વિદ્યુત ભારોના તંત્ર માટે n વિદ્યુત ભારોના તંત્ર માટે કેવી રીતે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કુલ બળ શોધી શકાય આપણે સમજીશું. તો કે n વિદ્યુત ભારોના તંત્ર માટે ધારો કે વિદ્યુત ભારો Q1 Q2 up to Qn છે. આપણે n વિદ્યુત ભારોનું તંત્ર ધારીશું અને હવે અહીંયા ત્રણ હતા એના બદલે n વિદ્યુત ભારો હોય તો Q1 પર કેટલું પરિણામી મળે એ આપણે હવે સમજીશું. સૌ પ્રથમ એની આકૃતિ દોરીશું અને ત્યારબાદ એના જરૂરી સૂત્રો આપણે લખીશું. તો હવે n વિદ્યુત ભારોના તંત્ર માટે
ધારો કે આ ઉગમ બિંદુ છે. હવે આપણે n વિદ્યુતભારોના તંત્ર માટે અહીંયા 5 વિદ્યુતભારો લઈશું અને આકૃતિ દોરીશું. તો અહીંયા 5 વિદ્યુતભારો માટે ધારી લઈએ કે અહીંયા Q1 વિદ્યુતભાર છે, જમણી બાજુ અહીંયા Q2 વિદ્યુતભાર છે, ડાબી બાજુ અહીંયા Q3 વિદ્યુતભાર છે, અહીંયા Q4 વિદ્યુતભાર છે અને અહીંયા Q5 વિદ્યુતભાર છે. એટલે ઘણા બધા વિદ્યુતભારો હોય ત્યારે આવી આકૃતિ આપણે બનશે. હવે આપણે બળોની વાત કરીએ કે Q1 ઉપર પરિણામી બળ શોધવું છે આ બાકીના વિદ્યુતભારો વડે. તો Q1 ઉપર Q2 વડે બળ કઈ દિશામાં હશે? તો આ બંનેને જોડતી રેખા પર આ દિશામાં F12 બળ હશે. 1 પર 2 વડે ઉપર તરફ. એવી રીતે 1 ઉપર 3 વડે બળ આ બંનેને જોડતી રેખા પર આ દિશામાં હશે. F13. સૌપ્રથમ આ બે બળોનું આપણે પરિણામી બળ શોધીશું. કેવી રીતે? તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. તો એના માટે સવાચો દોરવો પડે. તો આપણે સવાચો દોરીએ. આને સમાંતર લાઈન, આને સમાંતર લાઈન અહીંયા દોરીશું અને આ બંનેનું પરિણામી આ સવાચના વિકર્ણ અનુસાર અહીંથી વિકર્ણ દોરીશું. આ દિશામાં થશે. તો આ બે બળોનું પરિણામી બળ આ બાજુ હશે. હવે Q4 વડે Q1 ઉપર બળ લાગશે એ આ બાજુ હશે. આ બંનેને જોડી દઈએ. એને નામ આપીશું 1 પર 4 વડે એટલે F14. વિદ્યાર્થી મિત્રો, હવે આ બેનું પરિણામી બળ, આ બંનેનું પરિણામી બળ. તો એ પરિણામી બળ એ આ બંનેનું પરિણામી બળ એ સવાચના નિયમ અનુસાર અહીંયા વચ્ચે થશે વિકર્ણની દિશામાં અને એને નામ આપીશું. એને આપણે નામ નથી આપતા પણ પરિણામી બળ છે એવું આપણે યાદ રાખીશું. અને હવે Q5 વડે આ Q1 ઉપર અપાકર્ષી બળ આ દિશામાં હશે. એને નામ આપીશું 1 ઉપર 5 વડે બળ F15. હવે આ છેલ્લે મળ્યું પરિણામી બળ, એની જોડે આનું પરિણામી બળ શોધીએ. તો સવાચના નિયમ અનુસાર આ બંનેને જોડવામાં આવે પરિણામી બળ ઉપર તરફ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે 5 વિદ્યુતભારોનું તંત્ર હોય તો Q1 ઉપર બાકીના બધા જ વડે પરિણામી બળ એ કઈ બાજુ લાગશે? ઉપર તરફ, એટલે કે આ દિશામાં. હવે આ મૂલ્ય જે છે પરિણામી બળ એ કેવી રીતે શોધ્યું આપણે? તો પહેલા 1 અને 2 નું પરિણામી બળ, પહેલા આપણે F12 અને F13 એનું પરિણામી આપણે શોધી નાખ્યું. એની જોડે આ ચોથા વડે જે બળ લાગે છે આ બેનું પરિણામી શોધ્યું. એની જોડે આ પાંચમા વડે જે બળ લાગે છે એનું પરિણામી શોધ્યું. એટલે કે આ બેનું પરિણામી વચ્ચે મળ્યું છે. તો હવે આ મૂલ્ય સૂત્રાત્મક રીતે લખવું હોય તો આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે n વિદ્યુતભારોનું તંત્ર હોય તો પરિણામી Q1 વિદ્યુતભાર પર બાકીના બધા જ વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ એટલે F1 બરાબર 1 પર 2 વડે 1 પર 3 વડે અપ ટુ 1 પર n વડે લાગતું બળ. આવી રીતે આપણે લખી શકીએ n વિદ્યુતભારો માટે લખવું હોય. હવે આપણે હમણાં આગળ લખ્યું તે પ્રમાણે કુલમ્બના નિયમ અનુસાર આને હું સદિશ સ્વરૂપ એટલે કે
F1 બરાબર 1/4π0 Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર, અહીંયા 12 હોય તો એ 12 લખીશું ને 12 કેરેટ પ્લસ 1/4π0 Q1 Q3 છેદમાં R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ અપ ટુ n સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, મારે આ બધા જ પદોનો સરવાળો કરવો છે. સરવાળો કરવા માટે આ બધામાંથી જે કોમન નીકળતું હોય એ પહેલા કોમન લઈશું. તો આમાંથી કોમન શું નીકળશે? Q1. એટલે સદિશ F1 બરાબર Q1 કોમન. તો અંદર શું વધશે? અને અંદર વધશે 1/4π0. અહીંયા આપણે લખીશું 4π0 પણ મિત્રો કોમન લઈ લઈએ તો આપણે થોડીક સરળતા રહેશે. તો અહીંયા Q1 છેદમાં 4π0 ઇન્ટુ બ્રેકેટ, અહીંયા વધશે Q2 છેદમાં R12 સ્ક્વેર R12 કેરેટ પ્લસ Q3, આ Q1 બહાર ગયો, આ બહાર ગયું, તો અહીંયા R13 સ્ક્વેર અને R13 કેરેટ અપ ટુ n સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, આ પદને મારે શોર્ટમાં ટૂંકમાં લખવું હોય તો આ સરવાળાનું ટૂંકું સ્વરૂપ સિગ્મા છે. એટલે સિગ્માના સ્વરૂપમાં આપણે આ પદને લખવું હોય તો સદિશ F1 બરાબર Q1/4π0 ઇન્ટુ સિગ્મા. હવે આ સરવાળાનું ટૂંકું રૂપ એટલે સિગ્મા. હવે ક્યાંથી શરૂ થાય છે સરવાળો? 2 નંબરથી, 2 3 4 વગેરે. એટલે અહીંયા આપણે ધારી લઈશું કે i બરાબર 2. ક્યાં સુધી જાય છે આ પદ? n સુધી. એટલે અહીંયા 2 થી n, નીચે 2 ઉપર n. અહીંયા વિદ્યાર્થી મિત્રો કે i બરાબર 2 લીધા છે પણ i બરાબર 1 લેવાના નથી. એટલે અહીંયા i નોટ ઇક્વલ ટુ 1 આવું લખીશું. અહીંયા આ પદને વ્યાપક રીતે આવું લખાય qi 2 3 ને બદલે i સંજ્ઞા છેદમાં 1 એમને એમ, અહીંયા 2 3 ને બદલે i સંજ્ઞા અને એનો વર્ગ જેમ છે એમ જ, અને ગુણ્યા R1 અને અહીંયા i કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો, n વિદ્યુતભારોનું તંત્ર હોય, n વિદ્યુતભારોનું તંત્ર હોય અને કોઈ એક ઉપર એટલે કે Q1 ઉપર પરિણામી બળ શોધવું હોય તો આ સૂત્ર મુજબ શોધી શકાય. તો આ સૂત્ર એવું દર્શાવે છે કે કોઈ પણ વિદ્યુતભાર ઉપર અન્ય બધા વિદ્યુતભારો વડે લાગતું કુલ બળ એ અન્ય વિદ્યુતભારો વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે સંપાતપણાનો સિદ્ધાંત એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. તો આ સંપાતપણાના સિદ્ધાંતનું સૂત્ર છે. તો તમે બે વસ્તુ ભણ્યા, આગળના લેક્ચરમાં કુલમ્બનો નિયમ અને અત્યારે સંપાતપણાનો સિદ્ધાંત. તો આ બંને કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત એ સમગ્ર જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એનું મૂળ છે. જો આ બે સમજી લીધું, કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત, તો આ ચેપ્ટરમાં આગળ એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ક્યાંય તમને તકલીફ પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આ સંપાતપણાનો સિદ્ધાંત એ સમજી ગયા હશો. ફરી એકવાર શોર્ટમાં કહી દઉં, સંપાતપણાનો સિદ્ધાંત એ 2 કરતાં વધારે વિદ્યુતભારો હોય ત્યારે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. 2 વિદ્યુતભારો હોય ત્યારે કુલમ્બનો નિયમ વાપરવાનો, 2 થી વધારે વિદ્યુતભારો હોય તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. તો આ રીતે તમે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ઘણા બધા ન્યુમેરિકલ્સ છે, એક્ઝામ્પલ્સ છે, ઘણા બધા MCQ છે એ તમે સોલ્વ કરી શકશો. તો આ થિયરી સારી રીતે તૈયાર કરજો. આજે આટલું રહેવા દઈએ છે. તો જય સ્વામિનારાયણ.